મહીસાગર જિલ્લામાં એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે। લુણાવાડાના ચનસર ગામથી રમજીની નાડ તરફ જતા માર્ગ પર વીજ પોલ ઝાડના સહારે જોવા મળી આવ્યો છે। તો માર્ગ ઉપર ક્યાંક વીજ વાયરો તો ક્યાંક થાંભલા ઉપર ઝાડના સહારે જોવા મળ્યા છે। માર્ગ પર આખો વીજ પોલ પણ નમી પડ્યો છે, જાણે પડ્યાની તૈયારીમાં હોય। એક તરફ એમજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સના નામે કાપ મૂકવામાં આવે છે, ત્યારે જાણે અહીં મેન્ટેનન્સ કરવામાં ન આવ્યું હોય તેવા દ્રશ્યોએ પોલ ખોલી છે। ત્યારે જો વીજ પોલ પડે, વાયરોમાંથી કરંટ લાગે, તેને કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? ચાલુ વીજ લાઇનમાં આવી ગંભીર બેદરકારી કેમ? ત્યારે એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં એમજીવીસીએલ દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી। તો તંત્ર શું કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સંદીપ દિવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।